વડોદરા મ્યુનિસિપલ કમિશનર લાલ ગુમ થઈ ગયા છે। સમા વિસ્તારમાં રોડ પીગળતા જ સિટી એન્જિનિયરને ખખડાવ્યા છે। 2 વર્ષ જૂના રોડ પર મ્યુનિસિપલ કમિશનરના બૂટ ચોંટી ગયા હતા। અરુણ મહેશ બાબુએ બૂટ બતાવી સિટી એન્જિનિયરને ખખડાવ્યા છે। એન્જિનિયર અલ્પેશ મજમુદારે પીગળેલા ડામર પર રેતી નાખી રસ્તા પરથી રેતી હટી જતા જ રોડ પીગળતા હોવાનો પણ બચાવ કર્યો હતો। 2 વર્ષ આ જૂના રોડ પર મ્યુનિસિપલ કમિશનરના બૂટ ચોંટી ગયા અને પછી તો મામલો સામે આવ્યો છે। સિટી એન્જિનિયરને બરાબરના ખખડાવ્યા છે। ત્યાં કયા પ્રકારનો તકલાદી રોડ બન્યો છે આપ જોઈ રહ્યા છો। 2 વર્ષ પહેલા જ આ રોડ બન્યો ત્યાર પછી માટી નાખવામાં આવે છે। એન્જિનિયર અલ્પેશ મજમુદારે પીગળેલા ડામર પર રેતી પણ નાખી હતી। મ્યુનિસિપલ કમિશનર બરાબરના ખખડાવ્યા છે આ એન્જિનિયરને। 2 વર્ષ જૂના રોડ પર આ બૂટ એમના ચોંટી ગયા હતા। એમના જે શૂઝ ચોટ્યા એ પહેલા ઇન્સ્ટ્રક્શન અપાઈ જ ગઈ હતી અને કમિશનર સાહેબે પણ એ બાબતે ફરીથી અમારા અધિકારીનું ધ્યાન દોર્યું છે। અને નોટ ઓનલી ધીસ, અમે જે નવા રોડના કામો કરીએ છીએ ત્યાં પણ આપ જોતા જ હશો કે અમે રેતી એની ઉપર પાથરવાની હોય છે અને આ રેતી પાથરવાની એ એક આઈએસ કોડ પ્રમાણેના સ્ટાન્ડર્ડ પ્રમાણેની કામગીરી છે। એવું નથી કે એ ડામર ઓગળે છે એટલે એને છુપાવવાના પ્રયત્નના ભાગરૂપે આ એક મેથોડોલોજી છે અને એ મેથોડોલોજી પીડબ્લ્યુડી સ્ટેટ ગવર્મેન્ટની જે ગાઈડલાઈન છે એના એસઓઆર છે એ જ પ્રમાણે કરવામાં